અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આજે એક કાળજું કંપાવી દેનારો ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં કોસંબા સ્થિત પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક આફ્રિકન મૂળના વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાના વાહન સાથે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર પીપી સવાણી યુનિવર્સિટીનો વિદેશી વિદ્યાર્થી પોતાની મોટરસાયકલ પર સવાર થઈને NH48 પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અંકલેશ્વર નજીક પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા એક અજાણ્યા વાહને તેને બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર નાઇજેરિયન યુવાન હાઈવે પર પટકાયો હતો અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હાઈવે પર અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો મોટી સંખ્યામાં બચાવ કામગીરી માટે એકત્રિત થઈ ગયા હતા. ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન કોસંબાના ખ્યાતનામ પીપી સવાણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી આફ્રિકાના નાઇજીરિયાનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે, જેથી ફરાર વાહન ચાલક અને તેના વાહનની ઓળખ કરી તેને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી શકાય.